અમે બંને અત્યારે રહીએ છીએ મમ્મી માટે ગિફ્ટ લેવા માટે. ટુ યુ હેપી બર્થડે ટુ યુ. સુરતનો ફેમસ કોકો લઈને આવ્યા. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અત્યારે તીખુનો ભાઈબંધ આવેલો છે, એને બાઇકની એક્ઝામ આપવાની છે, બાઇક શીખે. વચ્ચે ચંપલ ને એવું મૂકેલું છે. લાઈટ તો બંધ કરી હતી આગળની. ઓહો, આમાં એવું આવે. પાસ પાસ. અરે પહેલા ગેરમાં નહીં રાખવાનું. મેં તો પહેલા ગેરમાં જ પાસ કરી હતી. કશું ના થાય, ક્લચ ના રેસનું જ ને. બીજા ગેરમાં તમારે ધીમું વધારે પડી ગયું, હા પાડવા જાય. હા, બીજામાં કરી જો. બસ બીજામાં જ રાખ. હા, રેસ આપ, પછી ક્લચ છોડ ધીરે ધીરે. હા, મેં તને શું કીધું તું? જેમાં કરાય પડે છે ને, એમાં ત્યાં સર્કલમાં જ્યારે ટર્ન લેવા જાય ને, તો જો ધીમું પડ્યું ને એનો કન્ફ્યુઝન પહેલો પાડવા જો ને. પહેલો પાડવાનો જ નહીં ભાઈ, બીજામાં જ રાખવાનો. રેસ વધારે દેવાનો, પછી ક્લચ ધીરે રહીને છોડવાનો તારી ઉપર, એટલે થઈ જાય. બર્થડે ના કપડાઓ કુછ. હેપી બર્થડે. થેન્ક યુ. રાત્રે જો ઊંઘી જઈ હતી. અલે ઊંઘ આવી, તમે આયા મોડા એટલે. એને અમે કીધું ને અંદર અહીંયા ઊંઘી જઈ. આયા ચંપા આયા. આ ઊંઘી જઈ હતી ને, એ બહાર આયા. પેલા આયા હતા ગાર્લિક બ્રેડ ને એવું, તે ઉઠીને પાછી ખાઈ લીધી. હા, એવું નહીં. અલે નથી ખાવી તો પપ્પા કે ખાઈ લે, ખાઈ લીધી. હા ભાઈ, તો ભાઈ કેક 4 હપ્તા કાપી દઈએ ને. પપ્પા ખાવા દે. હારું, તારે આ બીજું છે. અને તું શું કર હવારમાં થોડી શું હેલ્થ એક ગુંબો મારો ને. આ ચા બનાવી દઈએ ને. રોટલો ગરમ છે. 9 ભાઈ 9 નહીં. તું ચા પી માં જોડે. આ બંને જો એકબીજાને માસ્ક ના ખાય. મમ્મી બર્થડે છે એટલે તો આજે તો જવાન બની જશે એવું હે. શું છે ભાઈ આજનો પ્લાન? આજે તો નહીં હોતો, બહાર ફંક્શનમાં જવાનું. અમે બંને અત્યારે રહીએ છીએ મમ્મી માટે ગિફ્ટ લેવા માટે. આજે બર્થડે છે એટલે ખબર નહીં શું લેવું. હવે નીકળ્યા છે અત્યારે, જોઈએ શું લઈએ છે આજે. તો અત્યારે તો મમ્મી સૂઈ ગઈ એટલે ખબર નહીં. આજે બપોરું અત્યારે ગિફ્ટ લઈ લીધી છે. હવે મમ્મીને હવે જ્યારે લાયા છે કાલ પેસ્ટ્રી ને બધું કટિંગ કરશું ત્યારે આપશું. ઊંઘી છે મમ્મી? આ સોફા આટલા મસ્ત છે, એની ઉપર આ કવર લગાવે. કવર લગાવવાનો મતલબ શું રીએ? મેં નહીં ઢોળી હે એક વાર. તું મારી પર ના ઢોરે. તો કોણે ઢોળી હતી? મેં ઊંચા પીતી નહીં. ના ભાઈ ના, મેં ચા ઢોળી જ નહીં. અહીંયા ઢોળી હતી, અહીંયા એ ખબર તારો હાથ અડે તો યાદ કર. મારો હાથ ખડે ચા ઢોળે હતું. બંધ થઈ જાય ને, બંધ થઈ જાય. આ કવર જો મસ્ત સોફા છે. હવે રંગબેરંગી. હવે આને લાગી છે ભૂખ. બપોરનું જમવાનું પડ્યું છે, જમી નહીં. હવે કે મને લાગી છે ભૂખ. તો હવે શું કહેવું તને રિયા કે અમારે વડાપાઉં ખાવું છે. વડાપાઉં હવે લેવા જવાનું માટે. હજુ તો રાત્રે અત્યારે જો કેટલા વાગે? 5 વાગ્યા છે. 6:30 7 વાગે જમવા જવાનું બહાર. તો એ વડાપાઉં ખાવું. રિયા થોડું સમજાય. ચા નાસ્તો ને એવું બધું કરી લીધું અત્યારે. અને મમ્મી પપ્પા બંને ગયા દર્શન કરવા માટે. તીથુએ ગયો એ અલગથી ભાઈબંધ જોડે ગયો. હવે દર્શન કરીને આવશે પછી પેસ્ટ્રી લાવ્યા છે એ બધું કટિંગ કરી લઈશું. ગિફ્ટ લાવે બધું બતાવી દઈશું. પછી જવું છે જમવા માટે. એટલે વાવેની રાહ જોયું હું ને રિયા બંને. અમે બંને અત્યારે ઘરે છે. જો રાત્રે જવા માટે રેડી થઈ જઈ. આ કલ્ચર છે કેમ છે? મટીરિયલ જ હોય, ક્રીઝ વાળું જ પહેરવાનું. હા.
પ્રેસ કરે તો સારું બી ના લાગે. મમ્મી ખબર તો નહીં પડી છે ને લાવ ક્યાંથી પડ્યું આ તો તે કહી દીધું હોય હું શું કામ કહું? હોય હું તો કહું તને કે સરપ્રાઈઝ રાખશે અને હું જ કહું. હજુ પપ્પાને નહીં ખબર મમ્મીને નહીં ખબર મને રિયાન તીથું જ ખબર છે. હવે ફોટોગ્રાફી ચાલુ હવે કપાસે પેસ્ટ ચપ્પુ ને તાર્યું નુસ્કો હા તે આવશે પછી જ કાપશું ને હવે અરે રે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર મમ્મી હેપી બર્થડે ટુ યુ નાનું ખવડાય મોટું ખવડાય એ તો ખાસ ગિફ્ટ આવી ગઈ પપ્પા માટે સરપ્રાઈઝ. હા કોઈ નહીં ખબર અહીંયા બધા ડબ્બા ડબ્બી કરવા જાય છે મમ્મી મમ્મી તમારે રાહ જોયા. આ લઈ લે આવીએ પેલા બધું આ બધું શું મૂકી રાખ્યું છે મમ્મી આ બધું ખબર નહીં પડતી રેયા દે લાય બેસી જાઓ સોફા ઉપર. સોફા પપ્પા જોડે ફોટો પાડ લો આવી જા. હા કર દે ઠીક પપ્પાએ આપી. હા બધાએ આપ્યું અમે બધાએ જુડો 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 અત્યારે જે પ્રસંગમાં જવાનું હતું એ પ્રસંગમાં જઈને અત્યારે હું રિયા બેન નીકળ્યા છે કેમ કે અત્યારે બધા ભાઈબંધો ભેગા થઈ ગયા છે એટલા માટે અને મમ્મી પપ્પાને હજુ ત્યાં જ છે કેમ કે હજુ ગરબા ને બધું એ છે એટલે અત્યારે બધા ભાઈબંધો ભેગા થઈ ગયા છે જીનુ અને જીજાજી બે આવે એટલે થોડી વારમાં આવી જશે 10-15 મિનિટમાં કુમાર સુરત જતા સુરતથી સુરતનો ફેમસ કોકો લઈને આવ્યા ક્રાસ આઈસો અહીંયા હા. આને તો પેલા ક્યુબ હશે. તોડવા પડે તો છે બરફ નાખેલો ના હજુ બાકી. તો અહીંયાથી લઈ લઈએ ને બરફ લેવો છે તો એ બરફ નાખવો પડશે નકર ગરમ પાણી પડે તો જેવો છે થોડો ના ઠંડો છે પણ જાડો છે પતલો કરવો પડે. એવું છે હા વોલેટ જાડી માં પાણી પાણી બસ 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 બહુ મોટા ને મોટા બાકા જીકી આ સારી તો સામે દઈ હતી આમાં નાખજે ને નાનો ટુકડો નાખ એક છે ઓલરેડી એ બે નાખો મને બસ. કદી નહીં યાર મને આઈસ આપો એક ક્યાં કે લે બરફ હું અત્યારે આવ્યો છું થિયો બ્રોમાં કેમ કે કાલે અમારે એનિવર્સરી છે હજુ 12:15 વાર છે રિયા ઘરે છે એને ખબર નહીં હું કેક લેવા આવ્યો એટલે કાલ તો બંધ હતું એટલે આજે હવે જોઈએ 12 વાગ્યા પહેલાં આજ તો ખુલ્લા હે ના हाँ सर बटर स्कॉच एक चोको खोली के एप्पल पाई. रेडी कल आए थे बंद हो गया था ना याद है बाहर से ही मतलब बोल देता होगा शायद. नहीं नहीं हम अंदर आए थे वो ऑनलाइन आपने बोला था याद आया कल याद नहीं आया होगा कोई बात नहीं हाँ हाँ 12 बजे हम आए थे हाँ इसलिए आज मैं आज जल्दी आ गया 12 वागी गया आरी अंदर ઊંઘતી હશે ઊંઘી જ જાય છે 12 વાગી હેપી એનિવર્સરી हैप्पी मैरिज एनिवर्सरी. એ ઊભું નહીં થવું हैप्पी मैरिज एनिवर्सरी. થેન્ક યુ હવે આ તો ઊંઘી જાય હવે આ એવું કે કાલ મમ્મી કાલ એવું કે કાલ શું કરવાનું પ્રશ્ન છે અમારે તો એમ તો કાલ સવારે પાછું જવાનું જોબે હવે આ તો ઊંઘી જાય હું હતો 12 એ તો 10:30 11 10:30 એવું તો ઘેર આવી ગઈ હતી હું 12 હતો તો પછી ડાયરેક્ટ 12 થી જ લઈને આવ્યો કહીને હવે જોઈએ કાલે તો મમ્મી પપ્પાને ઘેર નહીં હજુ ગરબામાં જ છે હું હવે સુઈ જ જાઉં છું તો કાલ સવારે ઉઠીને જ રેટિંગ ને બધું કરે
તમે આ વ્લોગ સુધી જોયો હોય તો લાઈક કરી દેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.